હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વાગી ગયા છે સવારના 8:30. બધાને ગુડ મોર્નિંગ. જો અમારે સવારમાં કાલના બટેકાની કાતરી બફાવા મુકાઈ ગઈ છે. અડધી બફાઈ ગઈ અને થોડી બાકી. અને પ્રિહાનભાઈ નહીં લીધું છે, નાસ્તો કરવા બેસી ગયા. શું નાસ્તો કર્યો પ્રિયાનભાઈ? શું ખાધું? ગાંઠિયા. શું ખાધું? ગુડ મોર્નિંગ કે બધાને ગુડ મોર્નિંગ કે. નીરવ ગાંઠિયા ખાધા, મૂકી દીધા ને હવે બીજો ડબ્બો આવ્યો. શું અંદર? વેફર. નીરવ ગુડ મોર્નિંગ. ચલો હવે કપડા મશીનમાં ધોવા મૂકી દીધા છે, નાખી દીધા. બટેકાની વેફર કાતરી બફાઈ ગઈ છે. છીણ પાડી પણ ચપ્પાથી પાડેલી છીણ, જો લાંબી લાંબી દેખાતી નહીં. તડકામાં કામ કરી દઈએ હવે. જો 10:30 થઈ ગયા છે. વિવાનભાઈ ટ્યુશનથી આવી ગયા, લઈને આવી ગયા. અને હવે સરગવા બટેકાનું શાક અને આજે કાલે જે કાતરી પાડી હતી આવી રહી એમાંથી આજે થોડી ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવ. પહેલી વાર ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવીએ. અને બટેકાની ચિપ્સ જો સુકાઈ દીધી બફીને. 11:15 થઈ ગયા છે. અને વિવાનભાઈ ટ્યુશનની સ્કૂલે જવા માટે તૈયાર થઈ ગયા છે. બેને ખાઈ લીધું, વિવાન અને પ્રિયાન બેને. અને ટીવી જો પ્રિયાનભાઈ જોવે છે. હવે વિવાનને સ્કૂલે મૂકવા જવાનું. હવે આવીને જમીશું. ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી પણ કંઈ મજા આવી નહીં, સારી ના થઈ. પહેલી વાર બનાવી હતી. ચલો ખબર પડી. સરગવા બટેકાનું શાક અને ભાખરી બનાવી દીધી. હવે ખાઈ લઈ. આવી નીરવ માટે કઢીને રોટલા બનાવવાના. તો પેન્સિલ લેવા આવી ગયા. વિવાનભાઈ સ્કૂલે મૂકવા આવ્યા. પેન્સિલ લેવી. કઈ લેવી? આ ડોમ્સની જો નવી પેન્સિલ આવી. શું વિવાનને મૂકીને આવી ગયા છે ને હવે જમવા બેસું છે. મમ્મીએ તો જમી લીધું મને આવતા હતા, પણ હવે હું જમવા બેસી જઈશ. અને પછી કચરા પોતું કરીને પછી સીવવા બેસીશું મશીન ઉપર. પ્રિયાનભાઈ ને અમારે ખાવાનું ચાલુ રહે. હવે શું ખાય પ્રિયાન? શું મમ છે? પાપડ. કચરા પોતું થઈ ગયું, કામ પતી ગયું. હવે જો ચોકડી ધોઈને મસ્ત પોતું કરી દીધું છે. અને ઘરમાં એ પોતું થઈ ગયું ચકાચક. ઘરમાં પોતું કરી બધું કામ પતી ગયું. અને હવે પ્રિયાનભાઈ બહાર શું કરે છે જોઈએ. પ્રિયાનભાઈ બહાર સાયકલ ચલાવે છે. પ્રિયાન શું કરે છે? સાયકલ ચલાવ. મારા ચલો પેન્ડલ મારો. પગતી ના રે, પેન્ડલ મારો. પેન્ડલ હા, એ પેન્ડલ મારો. વાગી ગયા છે 4. પ્રિયાનને ઊંઘાડીને પછી મશીને બેવાનું, પણ મને એટલી ઊંઘ આવી ગઈ તો ડાયરેક્ટ 4 વાગે ઉઠ્યા. હવે આ મશીનમાં અને એક આ શર્ટ સીવવાનો. મેં કીધું વહેલા બેહીને આટલું. ચલો મશીન ઉપરથી ઊભા થઈ ગયા છે. હવે પરોઠાનો લોટ બાંધી દીધો છે અને ટામેટાનું શાક અને પરોઠા બનાવવાના છે. અને વિવાન અમારા સ્કૂલેથી આવીને લેસન કરવા બેઠા, પણ લેસન કરવાનું એટલું જોર આવે ને કે એનો બેસાડ્યો તારનો એક પત્તું લેસન લખ્યું હોય. ખાઈને ઊભા થઈ ગયા અને નીરવ આવી ગયા છે. તો નીરવના પરોઠા બનાવીએ છીએ ગરમા ગરમ. નીરવ ખાવા બેસી ગયા છે. ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી હતી પહેલી વાર. હવે બધાને અત્યારે ખાવા આપીએ. સાંજે જ પૂછીએ કે કેવી બની. નીરવ જેવી બની ફ્રેન્ચ ફ્રાઈઝ? સારી નજરથી નહીં સારી બની, પણ ખાવાની મજા જ આવે. ધ્રુવભાઈ જેવી બની? બનાવી પણ તે પહેલી ફેર બનાવી તું ભાઈ હું ખરાબ ના તો તું ભાઈ બનાવી ખવડાવી એવી મસ્ત બની. એવી બની એમ પોચી પોચી ખબર જ નહીં પડતી. ચોપડા જેવી બની, ચિંગમ જેવી બની. મજા નહીં આવી, સારી નહીં બની. પહેલી વાર ફ્લોપ જશીએ. હવે બીજી વાર ક્યારેક ટ્રાય મારીશું ફરીથી. કહેવત છે કોશિશ કરને વાલો કી હાર નહીં હોતી. મમ્મી ટ્રાય મારીશું ફરીથી એક વાર. પછી નીચે બોલબેટ રમવા આવી ગયા છે. આવી પ્રિયાનના ભાઈબંધ અમારા મોટા મોટા હોય. પ્રિયાનનો ભાઈબંધ આવી ગયો અમારે બીજો એક.
એના જેવો બે જણા એટલી મસ્તી કરે ને કિયાન જો કિયાન ભાઈ આયા 6 પ્રિયાને શું માર્યું 6 મારી 6 11:30 થઈ ગયા પણ આ બધા ઊંઘવા નહીં દેતા આખા ફ્લેટ ખાલી થઈ ગયો નેચર કોઈ નહીં બગીચામાં પણ આ બેને જો હજુ બોલ બેટ રમો પિયન ચલો હવે હાલી નહીં કરવાની 11:30 થયા બોલ બેટ રમો 12 વાગી ગયા છે નીચેથી ઉપર આવી ગયા છે અને પ્રિયાનભાઈને હાથ પગ દોરાઈને કપડાં બદલાઈને અને બહાર સુવા જતા રહ્યા પ્રિયાનભાઈ ચલો હવે આપણે સુઈ જઈશું આ વિડીયોનો અહીંયા એન્ડ કરું છું આ વિડીયો તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂર કહેજો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બાય બાય રાધે રાધે ગુડ નાઇટ